ચાર ક્રિયાઓનું સાદરૂપ આપતી વખતે નીચેની આ બાબતોને ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાનમાં રાખવી પડે. સૌપ્રથમ, આપેલી સંખ્યામાં જો મિશ્ર સંખ્યા હોય તો તેને પ્રથમ અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવો પડે. જેમ કે અભિહાલ આપણે જે દાખલો ગણ્યો એમાં જે આપણને સંખ્યા મિશ્ર સંખ્યા સ્વરૂપે હતી તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવ્યા. ત્યારબાદ ગુણાકાર અને ભાગાકાર પૈકી જે ક્રિયા આપેલી રકમમાં ડાબી બાજુથી પહેલા આવતી હોય, આઈ રિપીટ, ગુણાકાર અને ભાગાકાર પૈકી જે ક્રિયા આપેલી રકમમાં ડાબી બાજુથી પહેલા આવતી હોય તેનું સાદરૂપ પહેલા આપવું. જો ડાબી બાજુથી ગુણાકાર પહેલા આવતું હોય તો તેને સાદા સ્વરૂપમાં લખવાનું, અને જો ભાગાકાર પહેલા આવતું હોય તો તેને સાદા સ્વરૂપમાં લખવાનું. હવે ત્રીજો જે મહત્વનો મુદ્દો છે તે જોઈ લઈએ. ભાગાકાર કરવો એટલે વ્યસ્ત વડે ગુણવું. એટલે કે જો આપણા પાસે ભાગાકારના સ્વરૂપમાં સંખ્યા હોય તો તેને ગુણાકારમાં ફેરવવા માટે તેના વ્યસ્ત વડે ગુણવું પડે. જેમ કે આપણે અભીના દાખલામાં 5/3 હતું તો તેને વ્યસ્ત સ્વરૂપે ગુણવા માટે 3/5 વડે આપણે ગુણ્યું. હવે ચોથો જે મહત્વનો મુદ્દો છે એ છે છેલ્લે અપૂર્ણાંકોને સમચ્છેદી બનાવવું, અને તેના માટે જે ક્રિયા આપી હોય તે ક્રિયા કરવી. એટલે કે છેલ્લે અપૂર્ણાંકોને સમછેદી બનાવવા જે તે ક્રિયા કરવી. જવાબ જો અશુદ્ધ અપૂર્ણાંકમાં હોય, જેમ કે અભિહાલ આપણે જે ઉદાહરણ જોયું તેમાં જવાબ અશુદ્ધ અપૂર્ણાંકમાં હતું તો તેને મિશ્ર સંખ્યામાં ફેરવવું, અને આપણે પણ તે જવાબને મિશ્ર સંખ્યામાં ફેરવીને જ લખ્યું.